પણ વરાદીમાં છાંયવી થઈ જાય અને તમારે અહીંયા પક્ષી આવતા ચાલી નાખી છે. ચાલી નાખી કેટલા પક્ષી કેવા આવે છે? ખાવાની બહુ મજા આવે છે. ખાવાની મજા આવે ને ભાઈ. આ પક્ષી માટે બેસ્ટ ઝાડું છે કે વરસદીમાં પક્ષી આવી જાય ને 10-12 ફૂટનું થઈ જાય ભાઈ. 12 ફૂટ 15 ફૂટ ઉપર થઈ જાય. 15 ફૂટ થઈ ગયા ને? તમારે કેટલો ટાઈમ થયો આવી? વરસ્યું ગયા ચોમાસે નાખી જોનસોમાં 15 ફૂટ ઉપર છે. 10 ફૂટનો ઘેરાવો છે. હાલ્યો એકદમ સીધી બદામ. એ ઊભી થઈને વાકી જ થવાની છે. તમને સીધી કરતા આમાં મારવું પડે એટલે સીધી થાય. ગામડા કેટલા કાઢવાના? આવડી એક નાની શું છે? 250. બે એક જ ભાઈ. આવડા બટકા નહીં થાય ને. ગોળ આવે કલમ વગર ના હોય ને એ ગોળ. કલમ મળે મોટું. કેટલા કાઢવું? અત્યારે એક નાખવાનું. કાસોળ જમીન હોય તો આંબા નાખો. આંબા ભાઈ આંબા એમાં થોડું લેવલિંગ બાકી એમાં. આંબાનો ભાગ ગયો ને આંબા બાકી. આંબા બહુ સારા છે. કયું કીધું તું? માગુની. હા કેટલી જોઈ? મહાગની 2 જોઈએ. પેલ્ટો પેલ્ટો છે. આ મહાગુનીનો ઉપયોગ ખબર હે ભાઈ તમને? લઈ જાવ આ મહાગુની 10 વર્ષ થાય ને, 10 થી 12 વર્ષ એટલે આ કમ્પ્લીટ જાડું થઈ જાય ને આના લાકડા કિંમતી વેચાય એવા થઈ જાય. આપણે છાયા હાટું નાખી ના ના એટલે હું તમને સમજાવું કે આનો ઉપયોગ એ. હવે બીજું કેટલા તો ઘણા એવો પેલ્ટો ગુલમોરમાં ખરા. આમાં ગુલમોરમાં આમાં નહીં. હાલો.